નમસ્કાર, સમાચારો સાથે હું છું મુસ્કાન। જે દિવસથી સૌરાષ્ટ્રમાં રીબડા અને ગોંડલ એક ચર્ચાના વિષયમાં હોય, એક આત્મહત્યા કે હત્યાના વિષયમાં હોય, ત્યારે રીબડા અને ગોંડલ હર હંમેશ સૌરાષ્ટ્રના એ બે શહેરો છે જે હર હંમેશ ચર્ચામાં રહે છે। તમને ખબર છે કે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં રોજ આટી ગુંટી એટલી ગુટાય છે કે તેના આરોપી સુધી પહોંચવું એ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એના આરોપી સુધી પહોંચવામાં પોલીસ સાથે સાથે જે જિલ્લાના એસપી ડીવાયએસપી ને બહુ જ સફળતા મળતી હોય તેવું લાગી રહ્યું છે। વાત કંઈક એ પ્રકારની છે કે અમિત ખૂટનો મામલો એટલા દિવસથી આટાગુંટીમાં ફસાયો છે। આરોપી કોણ છે, એ હત્યા છે કે આત્મહત્યા છે? અમિત ખૂટ દ્વારા જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી, એ સુસાઇડ નોટમાં જે નામ લખવામાં આવ્યા હતા એ વ્યક્તિઓ દ્વારા જ આજે હત્યા કે આત્મહત્યા છે તેના દબાણમાં આવીને આત્મહત્યા કરવામાં આવી છે કે પછી હત્યા છે, એના રહસ્યો થોડાક સમય થોડુંક ખુલે અને પછી એ જ વસ્તુ પર એક સમય આવીને અટકી જતું હતું। પરંતુ સૌ પ્રથમવાર જ્યારે આખો કેસ બન્યો ત્યારે જ મેં કહ્યું હતું કે કોઈ પણ કહાનીના અંત સુધી પહોંચવું હોય તો એના વચ્ચે બહુ જ બધા રહસ્યો ગુંટાતા હોય છે, બહુ જ બધા રહસ્યો બહાર નીકળતા હોય છે। અને આજે અમિત ખૂટના કેસમાં કંઈક એ જ પ્રકારનું થઈ રહ્યું છે, રહસ્યો ઉપર રહસ્યો ખુલી રહ્યા છે। અનિરુદ્ધસિંહ જાડેજા બાદ, એમની ધરપકડ બાદ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ડીવાયએસપી છે તેમના દ્વારા આખી માહિતી પણ આપવામાં આવી છે, પરંતુ આ પછીના સમાચાર એ સામે આવે કે અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ બાદ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હવે આરોપી કોણ છે, અનિરુદ્ધસિંહ જાડેજાના સંપર્કમાં આરોપી કેટલી વખત આવ્યો છે, ક્યારે આવ્યો, એ સાથે એના શું સંબંધ છે, એ બધું જ હજી એક રહસ્ય છે। એ બધું જ હજી પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું નથી। પરંતુ અમિત ખૂટના કેસમાં એ આરોપી જે અતાઉલ્લા ખાનનું જે નામ સામે આવ્યું છે, એ અતાઉલ્લા ખાનની કેટલી કામગીરી છે અમિત ખૂટના આ આત્મહત્યા કેસમાં, એની શું ભાગીદારી છે, એનો શું ફાળો છે, અનિરુદ્ધસિંહ જાડેજાને કેવી રીતે ઓળખે છે, કેટલા દિવસથી શું સંપર્કમાં છે, અને અનિરુદ્ધસિંહ જાડેજા આના સંપર્કમાં આવ્યા પછી એને કયા પ્રકારના કામ કર્યા છે અમિત ખૂટના કેસને લઈ, એ બધું જ હજી માહિતી આપવાની બાકી છે। પરંતુ ડીવાયએસપી દ્વારા આ જે ખુલાસા છે તે સામે કરવામાં આવી રહ્યા છે, ખુલાસા સામે આવ્યા છે। હવે આ અમિત ખૂટના કેસમાં રોજબરોજ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જે સાંભળીને આપણને પણ એક સમય એવું લાગે કે અમિત ખૂટ ખરેખર એક આત્મહત્યા કેસ હતો, એક હત્યા કેસ હતો, કે પછી આખી મિસ્ટ્રી જ સામે આવી હતી। અમુક વખત તો મિસ્ટ્રી મેન પણ સામે આવે છે। તમે આગળ જોયું હતું કે અમિત ખૂટ કેસમાં જે બે સગીર વયની દીકરીઓ દ્વારા જે આખો કેસને આખો જ કહેવાય કે આખો વાળી દેવામાં આવ્યો હતો। એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજા કોણ છે, રાજદીપસિંહ જાડેજા કોણ છે, અમે ઓળખતા નથી। હવે બંનેના નામ સામે આવી રહ્યા છે, પોલીસ દ્વારા લુકઆઉટ નોટિસ પણ સામે આવી હતી। પરંતુ આ બધાની વચ્ચે હવે અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ બાદ અતાઉલ્લા ખાનની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, અને એક પછી એક જે પોલીસ છે તેમની પણ આટીગુંટીઓ સોલ્વ થતી હોય તેવું લાગી રહ્યું છે। ડીવાયએસપી શું કહી રહ્યા છે આ મામલાને લઈને આપણે એ પણ સાંભળી લઈએ। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે અમિતભાઈ ખૂટ જે આત્મહત્યા કરી લીધેલી હોય, જેની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી। આ ગુનાના નાસ્તા પડતા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા રે રીબડા વાળાએ નામદાર ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમાર અને ટીમે જૂનાગઢ જેલ ખાતેથી તેઓની ધોરણસર અટક કરવામાં આવેલી છે, અને તેઓના જરૂરી રિમાન્ડ માંગતા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા હતા। તેમજ આ ગુનાના નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયશ્રી ગુજર સાહેબની સૂચના અન્વયે એલસીબી પીઆઈ વીવી વડોદરા તથા તેની ટીમ દ્વારા અતાઉલ્લા ખાનગી રાહે આ ગુનાના નાસ્તા પડતા આરોપી અતાઉલ્લા ખાનને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે, અને આ અતાઉલ્લા ખાનની રિમાન્ડ માંગવામાં આવે છે। આ ગુનામાં શું ભાગ ભજવો, કેવી રીતે બીજા કોણ સંડોવાયેલા છે તેની પણ આગળની તપાસ કરવામાં આવશે, અને આ ગુનાની તપાસ ગોંડલ પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે।